નમસ્કાર, તમે જોઈ રહ્યા છો અમદાવાદ ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે ઉનાઈથી. વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગેરકાયદેસર ફટાકડાના વિક્રેતાઓ લાયસન્સ વગર વેચાણ કરી રહ્યા હોવાની વાત સામે આવતા જ વાંસદા તાલુકાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ ઉનાઈ ખાતે આવેલા ફટાકડાના વેપારીને ત્યાં જઈને વિરોધ કર્યો અને જણાવ્યું કે વગર લાયસન્સના ફટાકડા વિક્રેતાઓને ત્યાં કોઈ આકસ્મિક આગની દુર્ઘટના થશે તો વાંસદાની આજુબાજુ ફાયર સ્ટેશનની પણ વ્યવસ્થા નથી એવા કારણો બતાવીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા. શું કહી રહ્યા છે આનંદ પટેલ તે સાંભળો. વાંસદા તાલુકામાં ઉનાઈ ગામે અને ખંભાલિયામાં સ્ટેશન વિસ્તારમાં અવૈધ રૂપથી ફટાકડાની દુકાન ચલાવી રહેલા તત્વોની સામે છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદેસર રીતે અને ગામના જાગૃત નાગરિકે અરજી આપવા છતાં પણ દુકાન બંધ કરાવી નહીં અને જ્યારે 112ની ટીમ ત્યાં આવી ત્યારે દાદાગીરી કરી ગામના જાગૃત લોકોની સાથે એક ધારાસભ્ય તરીકે ગામના વતની તરીકે હું પણ ત્યાં ગયો. અમારી સાથે પણ ગેરવર્તણૂક કરી અને એમણે ગેરકાયદેસર જથ્થો એમના ઘરે છુપાવ્યો છે અને એની દુકાનોમાં છુપાવ્યો છે. આ રસ્તો હાઈવે નેશનલ હાઈવે 56ની બાજુમાં છે. કદાચ જો હોનારત થાય તો વાંસદા તાલુકામાં એક પણ ફાયર ફાઈટર નથી અને જો કશું થયું તો એક ધારાસભ્ય તરીકે અમારા પર આવે આંગળી થાય એટલે અમે આ દુકાનની ખરેખર એને લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું, એણે ગોડાઉનનું લાયસન્સ મળ્યું છે કે નથી મળ્યું અને કેટલો ગેરકાયદેસરનો જથ્થો છે એના માટે અમે બેઠા છે. પોલીસની ટીમ હજુ સુધી આવી નથી. જો પોલીસની ટીમ નહીં આવશે તો અમે પંચાયતને સાથે રાખીને આની કાર્યવાહી કરીશું, પરંતુ અમારા ગામને નુકસાન ન થાય એના માટેના તાકેદારના પગલાં ભરીશું. અમે પણ દિવાળી ઉજવવા માટે, અમે પણ રામના ભક્ત છે, અમે પણ હિન્દુ છીએ, અમે પણ ફટાકડા ફોડીએ છીએ, પરંતુ ગેરકાયદેસરનું કોઈ કામ કરશે એને અમે છોડવાના નથી અને નથી. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.